સૌથી પહેલાં તો આ વિડીયોમાં ભાઈ શેતોભાઈ વસાવા ગાળો બોલેલા છે, એટલે બેન દીકરીઓ વિડીયો જોતા હોય તો સાવધાનીપૂર્વક જોજો. કીધું કે બેરર ચેક આપો, બરાબર? મેં ચેક આપ્યા, તારી હોશિયારી બધી રાખજે. બેરર ચેક ને એકાઉન્ટ ચેક ને બધી તારા પર રાખજે. એમની અમારી પૈસા ચોદ્યા તારે આપી જવાના. તું દેખાયો ને તો કાન પટિયા તારા ફોડી નાખા. તું શું સમજે? ચોદ્યા અમારા પૈસા લેવા તને 15 દિવસ શોધવાનો અમારે જૂથ મારીના. જોઈદા તું દિવાળી પહેલા અમારો ચેક લઈ ગયેલો છે ને પૈસા આપવામાં તું 15 દિવસ મારા માણસને ફેરવે, એટલે તું સમજે. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તે કોલ રેકોર્ડિંગમાં મિત્રો વાત કરી તો શેતોભાઈ વસાવા ગાળો બોલી રહ્યા છે. મિત્રો તે કોને બોલી રહ્યા છે એ તો હાલના ટાઈમમાં ખબર નથી પડી રહી, પરંતુ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો વાત કરી તો આ વિડીયોનો અમે કોઈ પણ પુષ્ટિ કરતા નથી. જે રીતે મિત્રો વાત કરી તો આ ક્યારનો છે, મિત્રો મને તો નથી લાગતું કે અત્યારનો હોય. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જૂનો છે, પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે હું તમને બધા લોકોને જણાવવાનો મિત્રો એમ કીધું થોડો ઘણો પ્રયત્ન કરતો હોઉં છું. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં તેને મિત્રો સોશિયલ મીડિયામાં જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, મિત્રો વાત કીધું છે તો ભાઈ વસાવા જે ગમે એ વ્યક્તિ હોય મિત્રો તેને ગાળી બોલી રહ્યા છે. મિત્રો તે વ્યક્તિનું નામ તો પડતું નથી, પરંતુ મિત્રો શેતોભાઈ વસાવા ખુલ્લેઆમ ગાળું બોલી રહ્યા છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં પૈસાનો મામલો હોય એવું લાગી રહ્યું છે. મિત્રો તમને બધા લોકોને ખબર છે કે શેતોભાઈ વસાવા હાલના ટાઈમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં થઈને જ મિત્રો આ ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયો વિશે તમારે શું કહેવું છે? વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. મિત્રો વિડીયો બધા લોકોને શેર કરો, કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.